અરે બાપા કયું વાનો મેસું ચાલવા આવ્યો છું પણ હજુ સુધી ઓલી મારી હાલણ દેખાતી નથી. કોઈના ઊભા ખેતર નો ચારતા. અરે નહીં ચાલું બાપા, તમે ક્યાં જોઈ છે મારી હાલણ ને? હા ક્યાં હતી? આમ રખડતી. એમ હમણાં આવવાની. એમ તો વાર લાગશે. આમ મોબાઈલે જોઉં તો દી હાથમાં આવ્યો હોય એવું લાગે છે મને. તમારી ભેંસો આપીને જાઉં તો હમણાં આવશે, કારણ કે ઘરે મારે માં એક જ છે, ગઈ છે. છોકરાની ચિંતા તો કરે એટલે જાઉં. બીજું શું? ઈ હા હા આવ્યો છું, પણ આમ ગણકારા સભરે છે, પણ હજી હાલત મને દેખાતી નથી. તો આ વટલા નીચે થોડીક વાર મારી વાંસળી વગાડું, કાંઈ હાલણ આવી જ જોઈએ. હમણાં આવી જવાની. અરે રે દેવરો તો ક્યાંક આવે એવું લાગે છે. અને બેઠો બેઠો બહુ સરસ મજાની વાંસળી વગાડી રહ્યો છે. તો લાવ તેમની વાંસળી જોડવી રહ્યો. અરે હાલણ આમ આવ આમ, તું વારે વારે મારી વાંસળી હાથથી લેશ અને ખીજાઈ જાસ, પછી હું તને પકડીશ તો તું ક્યારે રીસાય તો નહીં જાને. નહીં રીસાઈ જાવ બસ ને દેવરા, જોઈશી આજ તો આપણે ઠંડા કોકડે રમી બહુ મજા આવશે. અરે ના હાલણ ના, મારે નથી રમવું, કારણ કે કાલે બધી વેસું આવ્યો રખડી રખડીને સાવ થાકી ગયો છું. કાલે તું નહોતી આવી અને આજનો સવારનો સૂરજ ઉગ્યો ત્યારથી હું આવી ગયો છું વેસું ચારવા. અને આમ થોડી વારમાં મોભારો દી હાથમાં આવ્યો છે અને હવે તને આવવાનું મન થયું તો માટે મારે નથી રમવું. અરે દેવરા, હું તને જ્યારે જ્યારે રમવાનું કહું છું ત્યારે તું દરરોજ ના જ પાડી દેશે અને રીસાઈ જશે. જો તું વારંવાર આવું કર્યા કરીશ તો હું નથી રમવાની, હું તો આ હાલી. અરે હાલણ આમ આવ આવ, હું તને સમજ્યા વગર થોડીક વાર ના પાડું અને તું રીસાઈને ચાલી જાસ. ચાલ હવે હું કોઈ દિવસ નહીં રીસાવું, તો ચાલો આપણે રમીએ. ચાલ રમીએ. લગાવો હંતા. યાર મને માં મજા ન આવે, મારે નથી રમવું. અરે હાલણ આમ આવ, સમજ્યા વગર તું બહુ રીસાઈ જાસ. મને એવું લાગે છે કે હું કોઈ દી તારી સાથે બોલા પણ નહીં થાઉં અને રીસાઈ છે નહીં અને પકડાય છે નહીં. તો ચાલ આપણે રમીએ.
તો રમવું તો પડે ને બાપા. મોય દાંડિયા રમો ઈ અમે હા. એ થોડી વાર પછી એ કંઈક કરવું તો પડશે જ ને. જીવનમાં ચાંદલિયો ઉગ્યો, મારે મના સૂરજ થઈ લાગ્યો. એ કેવનમાં ચાંદલિયા જોઈયો, તારે મના સૂરજ થઈ લાગ્યો રે. આવ્યા છો તમે ઉતારા કરતા જાઓ. તું તારા યમે પ્રેમ કરીએ મોરી, મારી સાથે આય પગની જોડી રે. અરે હાલો, હવે તો હું સાવ થાકી ગયો છું. તો હવે મને એવું લાગે છે કે આપણે ઘરે જવું જોઈએ. ચાલ જઈએ, કાલે પાછા મળીશું. ભલે હાલો, ચાલો ત્યારે. કયું વારનો વેસુ ચાલવા આવ્યો છું, પણ હજુ સુધી આનંદ કેમ નહીં આવી હોય. લાવ આમ થોડીક વાર આટા ફેરા કરું, ના દેખાવી જોઈએ. હાથ લઈને આવે આવી ખરી હો બાપા, આવે જ ને ચિંતા તો થાય છે એમ તો. ટિફિન બિફિન લઈને આવી ગઈ છે. આવે જ ને લે અરે હાલણ, તું શું લેવા આવી છું હાલણ? તારા માટે ભાત ને આવીશું દોરે. એમ કાંઈ વાંધો નહીં હાલણ, ચાલ આપણે જમી લઈએ. મારા હાથ બેસવું વાળા છે, તું વાત નહોતો. આ તો ધોઈ ના તો તૈયારી કરી રાખ. આવો પાણી દઉં
અરે દેવરા મારા પગ કેવા ધોરા છે. અરે હાલણ દે, ઉજડા એટલે તો કોટિયા, અને કોટિયાના પગ તારાથી ને ધોળા હોય છે હાલણ. ના ના દેવરા મારા પતિ ઉજડાય પેલા કોડિયા ના બોલ. અરે હાલણ એમ છે, તો આપણા ગામના ગધેડાય તારાથી ધોળા હોય છે, પણ તું કહેતો ખરી ભાતમાં શું લાવી છે? અરે દેવરા બાજરાનો રોટલો, લીલાછમ મરચાનું અથાણું અને સુરેશભાઈની સારી મીઠાઈ અને રાજુભાઈના રંગીલા સાટા છે. શું વાત છે હાલણ, ઈ આપણો જૂનો ખોરાક કહેવાય. તો ચાલો આપણે જમી લઈએ. ચા જમી. ત્યાં તું તો ક્યારનો આવી ગયો લાગે છે. હું તો તારી ઓલા કાંઠે વાત જોતો હતો. હા, હું ક્યારનો આવી ગયો હતો, પણ આ મેં કીધું લાવ આઈ જોઈ આવું મેદની. અને ઓલો દેવરો ભેગો નતા તો ઓલી હસુર બાપાની હાલણ ભેગી નતા થતી. તો હાલને આપણે એ બાજુ ઓલા કાંઠે જઈ આવી અને જઈ આવી. હા એલા હોય ઈ હા, તારી હા, વાત હા, સાવ સાચી છે. હાલ આપણે ઈ બાજુ જઈ આવીએ. ઓય! ઓલું આગે કોણ બેઠું છે? ભૂત છે કે પલિત? જોતો ખરો? એટલે આ તારી વાત સાવ સાચી છે હો. પણ ઓલી બીજી બાયડી કોણ છે? એ તું તો આવો ને આવો રહ્યો. જમણી બાજુ દેવરો બેઠો છે ને ડાબી બાજુ હાલણ બેઠી છે. અરે ના આવે ના, તું ગાંડો હોય. તો ડાબી બાજુ આલન બેઠી છે, જમણી બાજુ દેવડો બેઠો છે. ચાલો ઓલા ઝાડ પાછળ જઈને તેની વાતો સાંભળીએ. ચાલ ચાલ. કેમ? મારી જોઈ એ વિચિત્રના પ્રકારના પેટના આ ક્યાંથી બધી ઉત્પાદન થઈ છે? કોમ એ બાપા, એ આલિયો છોકરાઓ એ ફાટેલ બાપા, મેરા હે મારે નથી ગાવું. અરે જીંદા હે? લાવ લાવ. ઈ નહીં ખાતો. અમારા છોકરાઓને ખવડાવો ને બાપા. એ બાપા, આલા મિત્ર દેવરા એને બહાર લઈ જાય. હા, ઓલા છોકરાનું જીવન તમારા. બાપા આ વિચિત્ર આ બધા ક્યાંથી તમે ઉપાડી એવા? હે? હાલો દેવરા ભાઈ બન આની બેન પાણી કેમ નહીં લાવતી? અમારે તો મિત્ર એવું હે ને મિત્ર અહીંયા ઢોરા ચારવા આવ્યા હો. મારું મેકઅપ બગાડી નાખ્યું એને તો. અરે મિત્ર દેવરા અહીંયા શું ઢોરા ચારવા આવ્યો છે? અરે હા ભાઈ, અમારા દેહમાં તો દુકાળ પડ્યો છે. 15 વર્ષના વાણા વાઈ ગયા, તો ગામો ગામ ભટકી અને અમારું ગુજરાન ચલાવી છે ભાઈ. અરે મિત્ર દેવરા એ તો કે તે મારી પ્રેમિકા ઓલી એ આ ચીકણું તું ગોત શું કલાક થી મને તો એ જ નથી ખબર પડતી. ગોપડી વહી ગયો. પદ્માને જોઈ એ 12 છોકરા હોતી હતી. એમ અમારા દેહમાં તો આવી નથી. આવી નહીં ને મિત્ર, આવે તો કેજે જરાક હો. હવે તો હું ફોન કરીશ. ભલે ભલે તઈ 4 ઢોરા બીજું હું. ભલે. અરે હાલણ, હવે તો મારી માં સાવ ગજી થઈ ગઈ છે. એનાથી તારા જેવા રોટલાય નથી થતા હાલણ. અરે દેવરા તું શા માટે ચિંતા કરે છે? તારા તારો ભાગ નથી આવે છે. અરે હાલણ, જોજે હો, વિચારીને બોલીએ. અરે દેવરા આ શેતરનો કાંઠો અને વડલાની સાઈ અને વડલાની સાઈની એક આનંદ તને વચન આપે છે કે માનજે કારણ તારીખ છે ને તારીખ લેવાની છે. દરરોજ તારો ભાગ નથી આવે. અરે હાલણ, બોલ્યું તો પાડજે ને, ફૂટલ તો નહીં થાને, નહીં તારા દેવરાનું જીવતર ઢેર થઈ જશે હાલણ. ના ના દેવરા આનંદ તારીખ છે ને તારીખ લેવાની છે. ઠીક ઠીક, એ તો જોઈ લેશું. એ! શું મગ
બધા ધીમી ધીમી વાતો કરે છે. તો સંભળાતું નથી. ઈ બે લહરિયા થઈ ગયા. લહરિયામાં ખબર પડે? હા તો ઈ તો વાત છે. જોયું? જો 13 વરે હાથમાં આવી આગળ થોડીક જાડી થઈ ગઈ ને હે હું જાડો નથી થઈ ગયો તું ખેંચાઈ ગયો બળતરામાં જીવવાની હાચવે ને આ પાડે હતો પાછો ઈ બેરા મારા ગોતી નતો તો વાતું કરે મારાથી સંભળાતું નહીં ન જાય એવી વાતો કરે. ઈ શેની વાતું કરે ખબર હે એટલે શું ઈ તો વાત હે ઈ પૈણવાની વાતું કરે નું હોય? હા હાલ આપણે હર્ષુ બાપાની ડેરીએ ચલમ પીને ખાઈ આવી તો જાવું પડે. આ ખોટું કહેવાય. આપણે બાપાની દીકરી થાય. હાલો, ઝટપટ જઈ આવે. હા ઝટઝટ જઈ આવી કાકરીના મારા કાલીના મારી કાકરીના મારા કાકરીના મારીએ હવે આમ શાંત થવા આવી છે અને મારા હાથ પગ દુખે છે અને બધી ભેંસો આ રખડી રખડીને થાકી ગયો છું તો હવે વડલા નીચે હું થોડીક વાર આરામ કરું અને તું આપણા માલ ઢોરનું ધ્યાન રાખજે તો મને થોડીક વાર નીંદર થઈ જાય. હા ભલે તું સુઈ જા. વારે વારે હાથમાં આવી અને છટકીને ચાલી જાસ પછી હું તને ક્યારેક પકડીશ અને ખીજાઈશ તો તું રિસાય તો નહીં જાણે. અરે આ તો ક્યુ વારની ચાલી ગઈ એવું મને દેખાય છે. તો હવે હું પણ ઘરે જાઉં કારણ કે ઘરે મારી ગેદીમાં વાટ જોતી હશે. ઈહો ઈહો વિચારમાં પડ્યા છો આહિર. આપણી આલન હવે મોટી થઈ ગઈ છે એમનો કાંઈ વિચાર કર્યો ખરો? અરે એમાં વિચારવા જેવું છે જ ક્યાં. આપણી નાતમાં ક્યાં અહેરોનો તૂટો છે. સમય આવશે ત્યારે બધું થઈ રહેશે. તો ભલે આહિર હું જાઉં છું. ભલે એની શેરીમાં કૂતરા રહ્યા. રામ રામ હર્ષુ બાપા રામ 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 કેમ થાકી જાઓ? હા બાપા આરામનું કાદું હે ને હવે એમાં થોડુંક હે ને શરીર વધી ગયું સમજ્યા? હા એના હિસાબે થોડુંક આમ પાવું પડે. હા કઈ બાજુ આમ? એ આજે તો અમને એમ થયું કે લાવ હર્ષુ બાપાની ડેલીએ જઈ અને ચલમ પલમ પીને કઈ આવી એમ હા ચલમુના બંધાણી બીડી પી કારી પી ધોરી પી પછી ઓલી ફોસ્કેટ કયા ઓલી લાંબી લાંબી આવડી ઈ પી બધી જોઈ તો હે ને. અરે બાપા જે બાપા. પીવે ઈ. હું તો કાળી પીઉં છું કાળી. હાલો હજુ હા બાપા ઓ એક દી
બેઠો બેઠો ધોરી પીતો તો આ ખોટી નો હે એમ? હા હવે આ ધોરી લગાવ લે બાપા હાથ કામ કરી દી બીજી હવે એમ છોકરા કે આપણે કઈ ના પાડી આ ગીચા રાખ્યા જો હા હે ને એમાં હે કઈ હા આલ્યો ગામના જરીએ કરો અહીંયા ભાઈઓ બોલે ઓલા ગેંડાને પાવ જોઈ લલચાઈને બેઠો એ કિયર નો હે યા ધોરી મધ્ય ટાપ મારીને બેઠો હે હા મને અવતર નો રહીએ તો સારું જોજે આમાંય બૂટ પહેરી એ ખરીએ તો હરગીએ નહીં તો ઓલાવ ને તને એમનો રાખ્યો હે લે આપણને કીએ ગામની સુરક્ષા વધારે. તારી ગેર બરોતરા ગામની નહીં પીધેલી બાપા કોઈ દી વાહ અટલ ગોવાળીઓ હું ને જો વાહ હો તારી એટલી ફોટો કોઈ પડે. મૂકી દો ફેસબુકમાં તમે બે કઈ ખોટા બને આવ્યો કે કઈ નવીન માં હે રાજવીના પેટના અહીં એટલે ખાવા પીવાનું મળશે અય હા હાલને આપણે ઓલી હાલણ દેવડાવાળી વાત કઈ હું લો કહું લે હે હું લો કહું બોલ તું કે ને બોલ હું નહીં કહું બોલ લે હે આમ જોઈએ બાપા કોણ મોટું હે બીજો વાકો વળી ગયો મને માથે વાર ખડી ગયા એટલે બરાબર તું વાત કર દે ને આપણે અહીંયા કહી દઈએ એવું બાપાને કઈ બીજી પિસ્તોલ ભાઈ છે હું નહીં કહું માથાકૂટ થઈ જાઓ મારા ઉપર ભરોસો નહીં કે હું નહીં કહું માથાકૂટ થઈ જઈ છો હું કરી નાખી તું હું મારું કરી લેવાનો હું બાપાને જોયા હે એલા હજી નીચું નહીં જોયું જો આમ નહીં જોયું આમ અદરે જોઈ બોલ મોટામાં પિસ્તોલ નો કાઢું બોલ હું હજી હાથું કોમળી આપણે હાલણ ને દેવડાવાળી વાત કહી બાપાને એ, હું બે ના જો છોકરીનો રેડો હોય તો મગજમાં થઈ ગઈ એમ? હા બહુ ઢાલી જઈ ગઈ પછી તમારે બેને મારે ફાઇનલ કરવું તું પડશે કાજે તું કહી દે એમ તું બાજુ પડશે બાજુ આ પડશે જુઓ તો બાજી લેવું બાકી હું નહીં કહું મને હાથ ચડી જાય બાજુ કે બાજુમાં રહેવા દે આપા તો તું કહી દે જીતી જઈ હો બાપા હા ઉભો રે વાંચી જ લઈ જે હારે ને ઈ કહ્યું બાપા હરીફાઈ કરવી છે ઈ જવાનો હતો આવતો જવાનો આય ભાઈ. લગાવો લગાવો આ હાથા સ્વરે હાથમાં આવ્યો હે હા તું હારી જાય છો હે તું હારી જાય તો આનું અરે બીજા થઈ જાવ છે હા થઈ જા પણ દાવડો ઉપાડી ને ફાઇન કાઢવાની ઢાઈ જેવી હે આ જણાઈ દીધો એને હારી ગયો ને ફાઇને ઉડાડી દીધો ને આખો આમ જો અર્જુન બાપા હા ઓલો હાલણ ને ભેંસ દેવરો ભેંસ ઉતારવા જાય ને હા આ એ તો કઈ નાવ સાચું શું સાચું બાપા ઈ બે પૈણવાની વાતો કરતા હતા જોઈજો હો ને પાડવામાં ખબર પડે પ્રેમ લીલા બાપા અને આમ આવતા ઈ હજી તને નો ખબર પડે મને બધી ખબર છે તમને ખબર છે હા તો તમે કેમ એમ પૂછ્યું કે ઈ શું તમે ઘર ખેડું કઈ નહીં ભાઈ છો અને તમે જોઈજો હો, ઈ આલણ નહીં હોય હા અને જોઈજો મારા અમારી થકી આંખે જોયું હે હવે આ નેરણામાં જો મારું મોટું નામ છે અને જો મોટું પડ્યું ને તો છોકરા હું જરાય તમારું રાખીશ નહીં બરોબર બાપા હા કોઈ દી હેતો કે તો કોઈ દી હાચું નહીં બોલ્યા એમ? અને બોલશે એની જિંદગીમાં એવું હોય તો હાલો તમને બતાવી હાલો ડોહા હા, દેખાડી પડો ધ્યાન રાખજો હા હા
છું. હજુ સુધી કેમ હાલણ આવી રહી? લાવ થોડીક વાર બેસું ચાલું, ત્યાં આવવી જ જોઈએ. આહા, ચાલી ચાલીને તો સાવ થાકી ગઈ, પણ ક્યાંય મારો વીરો દેખાતો નથી. તો ઓલા વડલા નીચે બેઠો હશે. લાવ તેને જઈને કહું કે ચાલ ભાઈ ખાઈ લે, હું ભાત લઈને આવીશું. ચાલ ભાઈ ખાઈ લે, હું ભાત લઈને આવીશું. અરે ના બેન, તું શું કામ આવી? મારે નથી જમવું. અરે ભાઈ, તારે કેમ જમવું નથી? તને ભૂખ નથી લાગી? અરે બેન, ભૂખ તો કડકડતી લાગી છે, પણ તને આ દેવરાની વેદના નહીં સમજાય. એટલા માટે કાંઈ વાંધો નહીં, આવી તો ભલે આવી, પણ તું કહેતો ખરી ભાતમાં શું લાવી છે? અરે લીલાછમ મરચાનું અથાણું અને બાજરાનો રોટલો લાવીશું. ચાલ બેન, તો આપણે જમી લઈએ. અને આમે બપોરનો સમય છે, તો મને કઈ વારની ભૂખ તો લાગી જ છે. તો ચાલો જમી લઈએ. બાપાનું ઉભો રાખ. આ લઈ લે. એ તો વાત છે, પેલા ખાઈ લે પછી જાય. બાપા અહીંયા ઉપાડી દો. બાપા આયો મારા દીકરે કે આગે નીકળી ગયેલા હે, એટલે અમે ઓલી ટેકરીમાં તો જોતા આવી એટલે કે હા તમે અહીંયા હે ને ઘડી પર ઝાડવા નીચે બેહો અને અમને સાંય હો. હું તો અહીંયા બેઠો હું હાલો. હા, પછી અમે તમને બોલાવી જઈશું. એ હા હા થોડી માં બેહો બાપા. હા, હું આમ તો થાક્યો અહીંયા બેઠો હું. તમે અમદાય થઈ ગયો. હા આમ આવતા રે, આમ આવતો રે. એ આજે થોડું બેટર મને દેખાય હે. કેવું હે? આ કદાચ આ ઓલા લેંગાઈ પલળી જશે આપણા. નો લો નેસડામાં મોટું નામ હે આનું. છે શું પણ તું આવ પછી ખાઈ લે ને પછી કહું તને. કેવું હે બધું? હા આવું નહીં ભાવે એવું? ના આવું નહીં ભાવે એવું. હાલ આવતો રાવ. લે હાલે લે. ઓ માય ગોડ. જો હું કહેતો ને પેલા ખાઈ લે હવે. એની માને આ તો ઊંધું થઈ ગયું બધું. તે તો વાત એટલે તો જો બાપા સમજો હજી ટેકડીમાં તો હાલ્યા જાય. હું કેરું ખાતો હતી જિંદગીમાં. મને ઓલાય ઓલી કે બધું ખવાય છે, હું નહીં ખાતો. મારે અપવા હે. એ નહીં ખાતો એનું મને નીમે. આ ઈ આવજે સાડીથી નીચું કરવું હે. તમે ખાશો? મેં જમી લીધું. થોડોક તો લ્યો કરો. હા તું ખાઈ? તું લે ને. નોરતા રહ્યો કા એવરે નોરતા રહ્યો. આપણે તો રહેતા રહીએ એટલે ખાવા તો મરી એટલે. હે જોયું? તો વાત છે. હવે પેલા આને પૂછી જોઈ કોણ છે યાર? કોણ છે શું કાંઈ વેરી પછી ઓલા બાપાને કઈ કોઈ વાર લડાવી આપણે વાંધા છીએ. થોડું પેટ ભરલી છે કારણ કે આ પીસા ખાઈ જવાના હે. આ ઊંધું થઈ ગયું આજે. દેવળાની જગ્યાએ આ તો બીજું આવી ગયું. આ તો એની બેન એને નો કઈ જોતો હોય આઠ વરે હાથમાં આવી. બધા હાથ વળી જાવે. તારા એની ખાધેલ પીધેલ કઈ ઝાકડી ના કરી. કેવાક લાગે તારે? એની ખાધેલ તો ઝાકડી કેવી કરી જો. ઓ બેટા કરો ક્યાં નામના હે ઈ? યા ગામના હો ગોરી. રાજનગર. હજી રાજનગર હાલે. ઓ રાજે નોકુ અને તમે નોકા. તમે કયા ગામના ગોરા? હે આદે મારકનો ગોરો. મારા લગ્ન કરવા છે? નથી કરવું? ના પાડે. આ પડે તો ઠોકરું છે નાખો રે. આ જા મોઢું જોયું વાળી ઉપર રહ્યા નહીં. લે
હું પૂછી લો એવી જ રીતે બીજી વાર. હવે આ ગોરી જે વચમાં ગોટાળો ન થાય. કયા ગામના ગોરી? એક વાર તો કીધું. હા, કયા ગામના? મેં નહોતું કહેલું, મારે મેલ હતો. રાજનગર. ઓ રાજે નોખું, નગરે નોખા અને હાવ તમે નોખા. નામ શું હે તમારા? રૂપા. રૂપાઈ. રૂપાઈ નોતી અને ઉષાઈ નોતી અને ચંપાઈ નોતી અને ઓલી શોભનાઈ નોતી. તમે કિયા તે ગામના ગામે કદાચ મારો કે તારો વારો આવી જાય તો મારે કામ કરી જાય. યા ઉભા તમે કિયા તે ગામના ગોરીરા અચકો મચકો કારેલી અમે ગોંડલ ગામના ગોરીયા, અચકો મચકો કારેલી. તમે કેના રે પણ છોરા અચકો મચકો કારેલી. અમે આ ભાઈ બેઠા એની ગાય નહીં પાઈ. અલે નહીં પડીએ જે તમે મારા રે પણ છોરા અચકો મચકો કારેલી. આ તમારે રે. આમાં 17 વાળ જ રહ્યા હે બાધા. વાળનું શું કામ છે તારે? જાઓ બરાબર એને ગાડીમાં બેસાડી. હા પ્લેનમાં બેસાડી. ઇન્ડિકા કે એને નામે નથી આવતું. ઇંગ્લિશ. ઇંગ્લિશ હમણાં લીધી હવા 3 કરોડની. હા પછી તો કાકા મારી પાસે ક્યાંય ના આવે. તે તું હું લુકી બાટલી તારા ઘર હે એવું? હવે આ મૂક માથા કોઈ આમાં કાંઈ વરસે નહીં. હવે થોડી બેરીને ધૂળ ગણી લે ઓછા ઘા લાગે. પેલા તો તળાવી લો ઓલા ચડાવવું છે હે? કમો હા હજી કમો આ નાટકમાં નહીં આવ્યો. લ્યો, હા કાલે ફોર આવશે કદાચ. કાંઈ વાંધો નહીં. એ બાપા અહીંયા આવો જીયા તમને જીયા આ જડી ગયા ખાઈ લીધું બરાબર હવે ખાવાની બાકી છે. અને હવે ખાવાની ખા બાપો નો મારે કોઈ દી આપણને લ્યો. કોઈ દી નો મારે ઓહો. હા હા બાપા હાલો તમે બતાવો જો ફટાફટ. આ દેવરો ને ઓલી આલર બેઠા હા. જોયા હો જાઓ હા એને ના બેઠા છે ને બે. આલા ઈચ્છ્યો પેલા આ તો દેવરો ને દેવરાની બેન છે અને તમે કઈ ખોટા હો. મારા મોટા ઘરની વાતો કરો ઉભા રહ્યો હોય તમે. લ્યો. એ બાપા એ તારા લેંગાની નારી પાગરે રે ગોતારા બરે તારા બંધન તૂટી ગયા છાગરે રે ગોતારો બરે એ અસુ બાપા, ગામમાં તમે કોઈ જાણે નહીં. અને કરે ગાંધીનગરની વાત અરે આટા ઠોકતો બજારમાં. એ ઘરવાળીને જઈને તીરથ કરે એ આ તો જનાવર જેવી જાતરે. એ બંધો બળે છે. આ લેંગાની નારી પાગરે એ માખી મારવાની દુઆ બને તેવડ નહીં અને કોઈ હાથી મારવાની વાત. આડો ઠોકતો તું બજારમાં એ ત્યાં તો એ થાય મારી જાતરે. લેંગો ગાડો લાગે છે એ કરિશ્મા કપૂરની ફિલ્મ જડી એ હાય કરિશ્મા એ નોવા ભાઈકો હાય કરિશ્મા. હાય કરિશ્મા અને બાયડીને સાદ લે થીગડા એ નવી લઈ દે હારી નવી લઈ દે એ તો રોતી તો કાળતી જાય રે એ પેપડા ઉપર પાડો તડ્યો એ તો લાગે બૂ થાય. એ ચતુર હોય તમે ત્યાં જજો મૂર્ખ કરે બીજા. કાળી
દિવસ આનંદ ભેગો ભેંસું ચારવા જાતો નહીં અને મારા મોટા ઘરની વાતો ફેલાવતો નહીં, એ મને પોસાતું નથી. નકર જોજે મેસડાની બહાર કાઢી મેલી, સમજ્યો ને? જોયું બહેન, આપણે ગરીબ છીએ અને તે લોકો મોટા ઘરના માનવી છે, તેથી કરી આપણને કેવો ઠપકો આપે છે. પણ કાંઈ વાંધો નહીં બહેન, તું માને વાત કરતી નહીં અને ચાલ હવે તું ઘરે જા અને હું સાંજ પડે આપણા માલ ઢોર લઈને ઘરે આવું છું. હા ભાઈ જલ્દી આવજે. ભલે બેન, તું ઘરે જા. ચાલો ભાઈ, હું પણ ઘરે આવેલો જાઉં, કારણ કે ઘરે મારી બેટીમાં વાટ જોતી હશે. ઈહો, ઈહો, ઈહો. શું વિચારમાં બેઠા છો? આખા નેસડાનો ભાર લઈને બેઠા છો, ઘરનો કાંઈ વિચાર કર્યો ખરો? અરે હૈરાણી, એમાં આપણે વિચારવા જેવું છે જ ક્યાં? આનંદ ને દેવરા સાથે પ્રેમ છે તો આપણે ક્યાં બીજો આહિર ગોતવો? ના ના આહિર, મારે આપણી દીકરીને એ ડોસીના ગરીબ ગોવાળિયા ભેગી ગરીબ ગાયની જેમ દોરી નથી દેવી. મારે તો આપણે આપણી દીકરીને તો સાવ સોને મળીએ તોય વ્યર્થ છે. અરે હૈરાણી, નાનપણથી બંને જણાને પ્રેમ છે તોય વળી શું આપણી દીકરીને દુઃખી થવા દેશે? અને વળી આપણે ક્યાં કરિયાવર કરવાની તેવડ નથી. આપણે આપણી દીકરીને સાવ સોને મળીએ તોય તે ચિત્રા ઉતારી લેશે. એમને તો જુવાન જોત બે દીકરીઓ છે. મારે તો મારી દીકરીને એસો સાહેબીમાં દેવી છે. આપણે ક્યાં વળી ગોળી દીકરીઓ છે? આપણે તો 7 કોટની એકમાં એક દીકરી છે. પણ હૈરાણી, દીકરીનું મન છે તો ઈ તો અણસમજુ કહેવાય. બે આંસુડા પાડશે ને બધું જ ભૂલી જશે. ઠીક, ત્યારે હૈરાણી આનંદને બોલાવો. એ બેટા આનંદ, કાયમાં શું ને ભેટ વિશે ભરાડા પાડે, શું કામ છે બોલ? કયા રૂની તને બોકાળા નાખું છું? ક્યાંથી અત્યાર સુધી ભેંસું દોવાનું ટાણું થયું? પાણી ભરવા ગઈ છે. હવે તું જા, તારા આપા તને બોલાવે છે. કા પાછું કેમ બોલાવે? આવ બેટા, હવે તને કહું છું કે આપણે હવે ભેંસું ચારવા જવાની નથી. કોઈ આપણા મોટા ઘરની વાતો કરે એ મને પોસાતો નથી. ના બા, હું તો જવાની છું, મને એ તો બહુ શોખ છે. ના, હવે તો કહી દઉં છું કે આ ઓસરીનો ઉમરો પણ તારે ઓળંગવાનો નથી, સમજીને? પપ્પા એના આગળ મોબાઈલ લઈ લીધો એટલે આ પૂરી નીંદ બંધ થઈ ગઈ છે. અહીંયા તો નેસડામાં નેટવર્ક જ નહીં આવતું. એવું એમ? હા. આપણે નથી નાખ્યો? આંબલો નથી યાર. એવું આ જીઓ વાળાએ. પપ્પા, તો ગીરમાં મહેમાન આવ્યા, મહેમાન. મહેમાન આવ્યા એમ? હા, લઈ આવું. લઈ આવો આપણી દેલી. રામ રામ, ડાયરાને રામ રામ. રામ રામ, આઈ રામ રામ. મહેમાન હરક બધું લેજો. એ રામ રામ આહી, રામ રામ. ક્યાં રહેવા? અરે રહેવું તો ગીરમાં. અને વાત સાંભળી છે કે તમારે ત્યાં એક આલણ કરીને દીકરી છે, તો મારે પણ એક ઢોલનાચ કરીને પુત્ર છે, તો ચાલો આપણે સગપણની વાતો કરીએ. તો આઈ ઢીલ શા માટે કરો છો? ગીરમાં વર્ધન આઈનું નામ પણ બહુ સાંભળ્યું છે અને વખાણ પણ ખૂબ સાંભળ્યા છે. તો એઠા ઘરમાળાને બોલાવો અને આપણે મુહૂર્ત જોઈને ચાંદલા કરો. એલા યથિયા, આ ગોર મારે ને આકર ગોર મારે છે ને વીઆઈપી હે. નો હોય આ તો વીઆઈપી. હા, એ વીઆઈપી આવી ગયો હે. એમાં એવું હે, એના લગન કરવાના હે જો. હા, પેલા આ લગન કરાવે ને વ્યવસ્થિત થાય ને એટલે લગન કરી દેવાના. તો એ ઊંચા માણસ. હા, હરક ફદરીનો ઓલો ક્વિઝ લઈને આવશે, ક્વિઝ. ક્વિઝમાં હું પેલા ભાઈ ઓલો કેટીએમ આમાં બેસનો ફૂટી ગયો. ઓર મારા તમે જોવો વીઆઈપી. આવડે ને ઓર મારે જ નું બોલો યજમાન, શા માટે બોલાવ્યા? રાઈટનગરમાં અધૂરો વિવાહ મૂકીને આવ્યો. ઓર મારા જાય લાગુ તમને. સુખી થા. તારા માથા ઉપર વાર ખાયો ઘા નો આવે. નો આવે કા? નો આવે. નો આવે, મારો શ્રાપ છે. મારા હાથ આવો મને લગન પર હા, જો આ બાવતારીઓ આમ મારી જો. પૂરી કરી દો, આ બાવતારી. વાહ ફરે વાદળ ફરે ને ફરે નદીના નીર. અમાર વાહ.
એ બાયડી સામો બોલે ને એટલે જવાબ બહાર હોય. જાતો વીર હા વીરને જે કરવો હવે હું. આવો અહીંયા ગોરમાળા જ આવો. શું બોલાવ્યા? આ અસુર બાપાને કામ હે. એ ભાઈ લાગુ હસુ બાપા. હા ભાઈ. ઈ આપણા વેવાય એ રામ રામ વેવાય. ખાલી બાટલી એ પણ ઓ ભરેલી એમ એમાં ખુલી જાય ફટાફટ એને નો એમ. એવી બાટલી એ હે ગોર મહારાજ તમે ફટોફટ બોલો. હું આપણી પુત્રીનું સગપણ ગીરમાં વર્જા ગયેલના ઘરે પુત્ર ઢોલારા સાથે કરવાનું છે તો આપ મુહૂર્ત જોઈને ચાલના કરો ને હાથ કેમ ધૂકે એક રૂપિયા પ્રોબ્લેમ હે. ચાંદલા કરો કન્ના શું ચાંદલા? આ તો આ હું એ કનકાવટીની આંધ્રા મુવાઓ અને નાકે ચાંદલા ન કરતા હાથ જોડે એ બાપા ઉભા રહ્યો ગોર મારે આમ જો તમારું શૂટિંગ ઉતરે બાપા તમે એની માને મારા બોલાઈ દીધું ખર્ચો કરવો પડે અમને કરજો હજી એક હોળી હરગાવા જવાની છે ચાંદલો હોય તો બતાવો થાય હા એટલો નીચો ચાંદલો કેમ કીધો જે થાય ને બરોબર છે જો ઝડપ રાખો બાબુને નો કરતા એને નહીં એને નો કરતા ચાંદલા હલો બાપા મહેમાન અહીંયા આવો બીડી ફૂકી નાખી એમ અગર બગે થઈ ડિસ્કો પીવો દૂર મારા જોવાની જોઈ ને તો આવતા રહ્યો અહીંયા અમારી બાજુમાં આવતા રહ્યો દોરી હું તો કાળી પીવું કાળી આપણે જ ગમે આ હાલે. એક બે ની નીચે બેઠો પીતો હું બીડી બીડી નહીં પીતો હોય તો? બીજું કઈક પીતો હોય. લગાવો દોરી તો લગાવો રહેવા દીયો ખાઈને લે. લ્યો. એ ઘરમાં નહીં કરવા દઈએ. હા એવા ગોરાણી છે હા કાઈ વાંધો ના હાલો ઝઘડો થાય એવું ન કરતો કા બાપા એવું આપણે એવા ઈ બરાબર તમારે બાપા બાપુ વઈ જાવ ને એટલે બાપા બીડી પી લીએ એમ એને નહીં દીતો કાંઈ આમ જો જે હોય ફટોફટ અરે લ્યો. અત્યારે ભલ ભલા એનાથી બીએ લાવો હવે લાવો હવે એમ આપણે કઈ નહીં એમ ફાટી કરતા તારી ભાઈ તું મારો દીકો પાણી ચડાવો કેટો બે એના વાતે તું પી લે આઈ જે જા લે દેશીવા ગરવા તને નો દીએ મને તો હું તો માનું ભાઈ મારે નહીં હે તું મારી વાઈ ન ચડતો બોલો હમણાં ને ઈ ખાલી બાટલી હે હા ઈ હમણાં નો લીધી મે ચાલ્યું અલેલા એલા ઓલું મારું મોટરસાઇકલ કોઈ ઠોકી નહીં જાય ને તમારા ગામમાં. અમારા ગામમાં કોઈ દી કોઈના બાકી રહેવા જ નહીં દીધા હા, હવાઈ એમ. 2 લાખ લેવા દેવાના 2 લાખ રૂપિયાનું હે હમણાં જ લીધું. નો હા તો મને બીજું મનો બીજું ગોતવા નો હોય. એ બાપા બીડી પેલો હરગાવી લ્યો પછી બાપુને ગયો ખીચકોલા લાપસી બાપસી મૂકે ને કિસમિસ ને કાજુ ને ધડાક ને એવું નાખે એટલે અમને લોહી ચડે હજી આ છોકરા ઘણા કામારા આયરણી તમે લાપસી ના અંદર મૂકો ભલે આ જાઉં છું લાપસી કેવી બનાવું એ તો કયો. કાજુ કિસમિસ વાળી બનાવજો અને ઘી નાખજો બા કેટલી વકલની આવે છે? કઈ લોંદા બનાવું, છૂટી બનાવું? એ સૂટી બનાવજો સૂટી ફૂટી બનાવો તો એમાં ઘીનો હવા કિલો ઘી હમાય અને? તો અમને ખાવાની મજા આવે ઘી બહુ ગરમ ન કરતા અને છોકરાઓને રોતા વળે ભલે આઈ. હા અને દક્ષિણા માય વધે એવું રાખજો. એટલું ઘી નાખજો ઠીક દિયરા આહીર તમે મહાવત શિવરાત્રીના દિવસે જાન લઈને વહેલા હાર પહોંચી જજો ભલે દયાળ ભાવ અમે જાય છે ભલે હા અને વહેલા આવજો જય હો કયું વારનો વેશ ચાલવા આવ્યો છું તો હાલણ વિના બધું સૂનું સૂનું લાગે છે
અને હવે તો મને હાલણ ક્યારેય મળવાની નથી. અરે હાલણ, તારા વિના બધું મને જૂનું જૂનું લાગે છે. તો હવે શું કરું? કાંઈ વાંધો નહીં, મારી ભેંસો હાકીને જાઉં. બીજું શું? આ તો મારા બાઈકમાં છે ને લખેલું, ઘડીકમાં હા ને ઘડીકમાં ના. ઈ હો લે દેવરા, રામ રામ દેવરાને રામ રામ. રામ રામ. શું વાત છે? આજે તો એ તો ને પેતો બે સાથે મળીને આવ્યા. આપણે તો નાનપણના લંગોટિયા કહેવાય. હા, શું કાંઈ નવીનમાં છે? આજે અમને એમ થયું કે લાવ દેવરાને મળી આવીએ. સુખ દુઃખની વાતો કરવી પડે ને વાલા. અરે હા ભાઈ, આપણે તો નાનપણના લંગોટિયા ભાઈબંધ છીએ. ભલે તારા આગળ ભેંસું છે, અમારા આગળ ગધેડા છે, પણ ઓમ તો કહેવાય ને આપણે એક નાઈટના. ગધેડા નહીં, હમણાં કંઈક નોટો દેતો 3 કરોડની લીધી હે? હે. આપણે ઈ ગધેડીનું દૂધ રહ્યું ને, ઈ એનું શું મૂલ્ય છે તને ખબર છે? તારી બહેનનું દૂધનું શું મૂલ્ય છે? અત્યારે ભાઈ કિંમત તો મળે છે હો. કે તારી બહેનનું દૂધ નું મળે? 60 રૂપિયાનું હા તો લીટર. ઈ તો વાત છે, અહીંયા હવા એનું લીટર. શું વાત? હા, 108 ગધેડીઓ. શું વાત? હા, તો દૂધે કેટલું આવે? 100 ને પરસેવો નહીં, જોતું નહીં. જો દુકાનો નહીં, આ ચાલુ દીવું. હા, આજે અમને એમ થયું કે લાવ દેવરાને મળી આવું, સુખ દુઃખની વાતો કરી આવી. અરે હા ભાઈ, શું કાંઈ નવીનમાં ચાલે છે? તને કાંઈ ખબર છે? અરે ના ભાઈ, હું તો આ જંગલમાં બેસો ચારી ચારીને ભટકું છું. મને શાની ખબર હોય? ઓલા હર્ષુ બાપા આવી રહે ને, અરે હા ભાઈ, હસુ રાખવા એ આપણામાં નેસડામાં તે સૌથી મોટું ઘર છે તેને. તેની હાલણ છે ને, તેનું છપ્પણ કર્યું. જોતો નથી આ ચાંદલા? કોની સાથે ભાઈ? અરે ગીરમાં વરદાનના પુત્ર ઢોલારા સાથે કર્યું છે. ઠીક ભાઈ, કાંઈ વાંધો નહીં. બીજું શું? આ તો તને બતાવવાની અમારી ફરજ છે કે તું બાણપણનો ગોઠિયો છે, બરાબર. તારા થાય એટલી મહેનત કર, અને અમે એમાં ફાયદો નાખી, કદાચ તારો મેળ પડી જાય તો. ભલે ભાઈ, રેડી? રેડી. હવે તમે છૂટા અને હું મારી ભેંસું આપીને ઘરે આવું છું. ઈ હો! ગતિ, 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 ગતિ. અરે હાલણ, તે સૂર્યની સાથે શેતલના કાંઠે અને આ વડલા નીચે જીવનભર રોટલા ઘડવાનું વચન આપ્યું હતું, અને આજે તું જ ભૂલી ગઈ. હવે આ ગરીબ જેવા છોકરાને કોણ છોકરી આપશે? પણ કાંઈ વાંધો નહીં હાલણ, મને પહેલેથી શક તો હતો જ કે રૂપિયાવાળાની છોકરી સાથે કોઈ લગ્ન ન કરાય. અને જે થયું તે મારા માટે બરાબર થયું. આ મારા ભાગમાં લખ્યું નહીં હોય, નહીં તારા મને જ નહીં. હવે ઘરે જાઓ, ઘરે મારી ગેટીમાં વાટ જોતી હશે. ઈહો! અરે સખીઓ, આજે આપણે ઘરે માં રાંધણ માતાજીની પૂજા છે, તો ચાલો આપણે ગાઈએ. પણ દેવરા વગર રાસ જામશે નહીં. દેવરો દેવરો જ કરે. દેવરામાં શું એવું લેવાનું છે? તું હું દેવરા કરતા સારું ગાય? હા, દેવરાથી હું ગાઉં સારી સારી રાખ. શું સમજે તું મને? સાંભળીએ તમારે? ધોરા છે આવી ગયા, ધોરા માતા માટે વાર નથી આ. ગાય ગાય તો લે. તો ચાલ લગાવો બોલા કર. હાલો. હાલો જવા દો હરખો પર. આજે રાંદલ પધાર મારે ઓરડીએ, રાંદલ પધાર મારે ઓરડીએ, ઓરડીએ આનંદ થાય મોરી માં. એ આજ રાંદલ પધાર મારે ઓરડીએ. હવે રાસ જામશે. આ દેવરો આવ્યો, રાજ્યમ છે. અમારામાં તો મજા ના આવી લે. હાલો દેવરા. હાલ હાલ દેવરા, તારા વગર રાત જામતી નથી.
હે મોરલી રે જોડ જમના ને તીરે જોડ જમના ને તીરે ગાડી છે મોર મોરલી રે તે હાલો નો વાને જાય ગાડી છે બોર બોર વીરે બે હાલો માન જાય મોરલી રે જોડ જમના
દેવરા અહીંના ભમનારા આયરો તો બહુ રૂપાળા છે પણ એ નાદાના રૂપથી હું રાજી નથી માટે તું મારા માનવાની જે ડોલરીઓ થઈને બેસી જા દેવરા અરે ના હલણ ના ડોલરીઓ થઈને ભળવાનાથી વીતી ગયા હલણ હવે તો આ ભળતાને સીધને બારે છે હલણ હવે તો તું સાસરે સીધા વાલણ સાસરે પણ જાને ઠપકો દઈ રહ્યો છે અને બોલે છે જો તારી હિંમત હોય તો મીંડર તોડીને અત્યારે જ પણ ચાલી નીકળ અરે ના હલણ ના ત્યાં મોટી મોટી મૂછો વાળા હીરો ભેગા થયા છે આ દેવરાને ઝાપોય ના ઉઠવાથી હલણ અરે દેવરા પણ જો ને એક પશુને તાલીમ લઈ જતો હોય અને જો બરોડા પાડતો હોય અને પછી કોકને સસ્તા ભાવે વેચી નાખે છે એ બધું પણ મને પશુ ભણી અને પરાયાના હવાલે કરી રહ્યો છે દેવરા ઠીક હલણ એ આપણા ભાઈમાં લખ્યું નહીં હોય નહીં તો રામ બને જ નહીં હવે તું સાસરે સીધા વાલણ થઈ ગઈ ને બધી માંડવાની તૈયારી અરે ધામધૂમથી તમે જોવો એ પણ લેવાઈ લઈ જાઓ ઉતારા બુતારા મને ખામીની ગાટલા બાટલા આવી રાખની આટલાને દંડલોકના ગાટલા મગાવ્યા પાટલા ને ગાટલા ને બધું આવી ગયું ને બધુંય હવે એને તમે જાણ આવે ત્યારે જાણ કરજો કાંઈ વાંધો નહીં બાપા તમે બેવો આસન નાખી બાપા હવે હું બેઠો હું અહીંયા. વાંધો નહીં
શીખડાવમાં ડાયડી નામાં સમજ્યા મહારાજ? અડ્ડો માં એ આમ સાંભળો તો ખરા. અડ્ડો માં શું થાય? ઘડિયા ખબર પડશે તો ઘરમાં નહીં કરવા દઈએ હાલો મહારાજ મંડપ કરીએ કન્યા પધરાવો સાવધાન અથરો થામા મને બધું આવડે બોલ્યા કે થંભી રહો માંડવડા હે ઉતાવળ કિતને કરો છો હજુ મારા બેન તો સરકાર સાજે સાજર સલામ પેલા બેલડા રે મારે યાર બેલડા દાદા કિદાને ફરી સભાના રાજા મંડપ મધ્યે કન્યા પધરાવો મંડપ મધ્યે આપજો માધવ કુડાનો માંડવ વાંચિત શ્રી ભગવાન પરણે રાણી રૂક્ષમણી વર વાંચિત શ્રી ભગવાન મારી માનવીયા પર કરી રહ્યો હો મારા બાપા આઈને અમારે બાળપણમાં લગ્ન થઈ ગયા. કેવું છે એટલે છોકરીએ બાળપણમાં પ્રેમ કર્યો આમ જો આપણે ભાઈ એક હે આબા બાપા હાલો પહેલું મંગળ પૂરું થયું હવે બીજું મંગળ વર્તાય છે કે બીજું મંગળિયું વરતાય રે બીજું મંગળ તેના તે દાન દેવાય રે બીજું મંગળિયો વરતાય રે બીજે મંગળ તેના તે દાન દેવાય રે બીજે મંગળ ત્રીજું મંગળિયો વરતાય રે બીજે મંગળ સોનાના દાન દેવાય રે લાવલે છે ગરબી મંડળ નાયા વાય રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય રે ચોથું મંગળ વર્તાવો એમાં ઠોકી આવો પગ ભાઈ હા એમ નો બોલાય હાલો ચોથું મંગળ વર્તાય કે ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ કૈડા દાદા હાથ ગણાનો સમય કંસાર પીરસવાનો સમયો કૈનાની માં કંસાર પીરસવા આવી જાય કેની દીવાના
આ મહારાજ તો બહુ 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 બોલે હો. હું લાયન્સ નગરમાં ચાલુ એવો હું આ લોકાનુસાર વિસરાઈ ગયો છે. હવે હાથ ફેરવાનો સમય હું ક્યારની રાહ જોતો હતો કે હાથ ફેરવું ક્યારે આવે. હાલો જલ્દી આવી જાઓ બહેનો ભાઈઓ. અલે અમારું નાટક ચાલુ થાય. આલનબેન ને ખોટું ન લાગે કે મને કોઈ હાથ કર્યું ન કર્યું. એ પાણી ગયા તારે દેવી અમે તળાવના રે. એ પાણી ગયા તો દેવી અમે તળાવના રે. મારે લખજો તેરા મારા નંદવાણા રે. એ પાણી લખજો તેરા મારા નંદવાણા રે. પાણી ગયા તારે દેવી અમે તળાવના રે. પાણી ગયા સીધાઓ ભલે શણગાર લ્યો લાખેણા લાવા પણ ભેરું બંધ. હું આજ તને શેલી આશીષ દેવા આવ્યો છું. હા હા દેવરા જાળવી જા. પણ જને એમ દેવરા દેવરા દાતના પાટ. અને દોતી મારા દેખશે. ઓયા હતરુને બીજાને હાથ. અરે રે બધી વાતો તેની વાત છે. અને હવે વાત વધીને શી થવાની હતી. જે હતું તે આજે બધું હારી બેઠો છું. મારું બાળપણનું સાચું રતન આજે રંગમાં રોળાઈ ગયું. માટે હવે આ બાજુ દેવરાને ભૂલી જા અને બેડતાને સીધે બારે છે. હવે તું બરોબર સાસરે સીધા વાલણ સાસ. થયું હવે તો દેવરા. પણ જો ને એને કાઢો રે સાંભળે. મારા જાહેર દેશમાં અરે તું તો દેવરા એકાદે લે. આ દેવરા મારી માંદગીની તપાસમાં કોઈ દિવસ તમારા આહિર દેશમાં વૈદના વેશે આવશે દેવરા. હા 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 રોજ દેવરો સેવો અહીં કેવો સવારે દાતણ કરતો તેને કેવા તાજા દૂધડા બાકી. અરે હાલો સાહેબ આપણે નવી ઓમાં ઉતારો જોઈએ જેનો હોય કેવો વાલો છે. પણ જો ને એમ વેણુમાં વેણો ખોજ્યો. અને આ કાયા વજોતી. અરે રે એ દસે ઉભો મારો દેવરો. આમ ડોળા ડોળા મારી ગમી જજો અને જાજો સમુદ્રને તીરા.
કાલ અલંગે તારા માથાનો જોટલો વીતી જાય, તારા માથામાં ભરેલ તેના કચેરા ઠલવામાં માટે મન ઉપરથી ભાવ ઉતાર નાખ્યો. પણ જાને અમે ચોટલો ચોટલો તારા દુખિયા અને પૂરીને પૂછ્યો એના માયા એના ગુણની વાડ લગા અરે એનો દોરો છોડી મારો દેવરો આહી આ ચોટલામાં તો બીજાના હાથનો દોરો ઉઠાઈ ગયો છે, માટે તું આભો રહેજે. અલંગે એમ કઈ આખો બહુ નીકળી જવાનો છે, આપણે તો વળી હાય મને જૂની વાત ભૂલી જવાના, આપણે કઈ આવા કપાટ રમીએ. પણ જોને અમે સમયના સૂર અમે સાવરે સોનાને ભોગ છે મને ભરતો મારા નિયે રાતેથી હયું નહીં અમારો જમણો હાથ હરે રે એમાં બાવ જીતેલી મારો દેવરો. અલા તારું ચીન ચકરોડે ચડ્યું છે, માટે આજની રાત તો નિંદર કરીશ, તારા મનમાં ઉકળાટ છે કે નીચા બેસી જશે, માટે રાત નિંદર કરી આરામ. અરે આહીર પણ જોને અમકે મરે તો હું સાજણા અને મને સુખે સુખ નહીં યા પણ ના કરિયાણમાં હરે એમાં ભાર્યા ભરે નહીં. આ હાલો અને દેવડો બંને સાચા પ્રેમનો લાગે છે, માટે લાવ તને સમજાવું. અરે ઢોલારા, તું આવાને તેના સાચા સાસરે મૂકી આવ ઢોલારા. આ શું સાંભળી રહ્યો છું, નક્કી હાલણ થતી છે, માટે લાવ તને મૂકી આવ. હાલો ચાલ હાલો હું તને તારા સાચા સાસરે મૂકી જાઉં. અરે આહીર શા માટે ડૂબતા પર કામ દે છે તને? અરે હાલણ તું આજથી મારી બેન છે અને આ ઢોલારો મારો ભાઈ છે, માટે આજ તને દેવડા પાસે મૂકી જાઉં. અરે આહીર તું તો ખરેખર ખાનદાન છે. મારા પેટમાં દુખે છે, માટે મારે નથી જમવું. અરે ભાઈ તું નહીં જમતો અમે પણ કોઈ જમવાના નથી. હે સદગુરુ તમે મારા તારા હરિ ગુરુ તમારા તારા યાદ મારે રાતુની અરજુએ પવન રાણી હાવરજો એવા યાદ રે એ તમારા રે અંધરા ઘણા ગુરુ અહીં આવીને મને ભજન સંભળાવો મહારાજ. હે સદગુરુ તમે મારા તારા હરિ ગુરુ તમારા તારા યાદ મારે કાકુલી રે અરજુ રે પવન ગાળી આવરજો ગુરુજી. અરે મારા વીરા જમી લે. અરે ના બેન, તને કેટલી વાર ના પાડી, તને કીધું કે મારા પેટમાં દુખે છે, માટે મારે નથી ખાવું, અને તું અહીંથી ચાલી શકે. તું
મને એકલો મૂકીને ચાલી ગઈ અને ઝેર કરવું હતું તો શા માટે ગરીબ છોકરાને પ્રેમ કરીને બેઠી દીધી હાલણ હવે જો આ તારો દેવરો શું કરે છે ને એ તું જોજે આમ વેલાના એવ સુઈતા રે હવે ભેગા નહીં મળી રે આમ વેલેથી એવ જોયા રે લખીએ કરીને બેઠી હાલણ માટે સાંભળ હાલણ સાંભળ मेरा मन तो एक मायाळू હતો અને જે પંછી પોતાના બાળકને જન્મ આપી અને છોડી દે છે ઈ તો કાર્યમાં કહેવાય હાલણ ઈ તો છોડી દે પણ જે તે આજે દબો કર્યો છે ને તે આ દુનિયામાં કોઈ દબો ન કરવો જોઈએ હવે દેવરાની સાથે લગ્ન કોણ કરશે હાલણ
મારી તો જે દિશા થવાની હતી થઈ ગઈ છે, પણ આ મારી મેં એનું નામ તો જોવો તો હાલો.
તમારા ચરણે નાથ રે દેવરા આવ્યું તો ઘર આવી ગયે. દેવરા આવ્યું ઘર આવી ગયે. શું ભાઈ તમે કોણ છો? દેવરા ઓળખાણ ભરે છે. અરે ના ભાઈ, મને કાંઈ ઓળખાણ નથી પડતી. હું ઢોલારો તારી કન્યા પાછી દેવા આવ્યો છું. શું મારી પરણેતર? હા બાપ, તારી કન્યા ચોરી ગયેલ રતન પાછું આપવા આવ્યો છું. પણ યાર ભાઈ, હું ઢોલારો તારું જીવતર તારી પરણેતર. શું ભાઈ મારી પરણેતર? હા બાપ, તારી પરણેતર હૈયાના હેનથી વણેલી. મેં તો બધી વેચાણ લીધેલી. વ્યવહારના હાથે માનવી વેચાતા મળે છે, પણ માનવીએ ફેર છે. દેવડા ને જાણ નથી દેવડા. પણ યાર ભાઈ, દેવડા જરાય અચકાશમાં ત્યારથી પરણ્યો ત્યારથી માજણી બેન રહી છે. અરે અલાણ, તું મારી બે બહેનોને પરણેતર પહેરાવ.
અને આપણા કુટુંબને બોલાવો, નહીં તો સમય વયો જાય છે. હાલો અરે ઢોલારા, તે તો એવી કરી મારું ચામડું ઉતારી અને તારું સત્કડિયું બનાવું, કોઈ તારો ભણ ન દે ઢોલારા. અરે ભાઈ આ શું કરે છે? અરે ના બોલ ઢોલારા, આ તો દીકરીઓને અને ગોપાની પાસે કોણ દેવાય નહીં. અહીંયા કોઈ એકને સાથે બેજા અરે ઢોલારા, તેવી કરી કે મારી બે બહેનો તને દઉં છું, છતાં તારી ઢાલ અને તારું લેણું તો મારા ઉપર બાકી જ રહે. કારણ કે પોતાની પરણેતર પાછી આપી દેવી ને એવો આ દુનિયાની અંદરમાં જોગી જતી પાપી મારે નથી બનવું. એટલા માટે મારે તને બે બહેનો દેવી છે, તો તારી ઢાલ અને તારું લેણું કાયમ મારા માટે બાકી જ રહેશે. અરે ભાઈ પણ બે હા ભાઈ બે, તું બેને લઈને જા. કીધું ને કે તારી ઢાલ અને તારું લેણું મારા પર બાકી જ રહેશે. ભાઈઓ તથા બહેનો, અહીંયા અમારું નાટક પૂરું થાય છે અને આજનો ચા પાણીનું દૂધ મગનભાઈ દેવપણભાઈ